નમસ્કાર મિત્રો, ગુજરાતના ફરી એક વખત મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂઆત કરી. વિસ્તારોમાં કડાકા પડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. લોકોની સાવચેતી રાખવી જોઈએ. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, આણંદ સહિત વિસ્તારોમાં હળવેથી ભારે વરસાદ નોંધાયો હોવાથી વિવિધ હવામાનનું જણાવ્યું છે. હવામાન વિભાગમાં અનુસાર મુજબ આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું ગાજવીજ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાક ઝડપી પવન ફૂંકાવાનો છે અને લોકોને નદી નાળા પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. ખેડૂતો માટે ખાસ વરસાદની લાભદાયક સાબિત થઈ શકે છે, પરંતુ જ્યાં અતિ ભારે વરસાદ શક્યતા હોય તે પાકનું નુકસાન થાય છે. મિત્રો, જો વરસાદના વિસ્તારમાં રહેતા હોય તો ખૂબ જ જરૂર કામ હોય તો ત્યારે ઘર બહાર નીકળો નહીં અને વીજળીના કડાકા ભડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં રહેવું નહીં. આવી જ તાજી હવામાન સમાચાર, હવામાન અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ગુજરાત.